અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। માલપુર અને મેઘરજમાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો તો માલપુરમાં બગીચા સોસાયટીમાં પણ પાણી ભરાયું। આ સાથે સુનોક, મણિપુર, કંપામાં કરા સાથે વરસાદની સ્થિતિ જોવા મળી તો ટીંટોઈમાં પણ ભારે વરસાદ સાથે વરસાદ વરસ્યો તો ભારે પવનના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે। તો ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદની સ્થિતિ જોવા મળી તો મહીસાગર, અરવલ્લીમાં પણ વાવાઝોડાના કારણે વીજળી ડૂલ થઈ, વૃક્ષો ધરાશાયી થયા। ઘણી જગ્યાએ પતરાથી પણ વ્યક્તિઓના મોતની ઘટનાઓ સામે આવી। બનાસકાંઠામાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો। કાંકરેજમાં ભારે પવન સાથે વરસાદની સ્થિતિ જોવા મળી। આ વરસાદના કારણે નુકસાન પણ પહોંચ્યું છે। આંકોલી ગામે વીજળી પડવાના કારણે પશુનું મોત નીપજ્યું। ભારે પવનથી અનેક વૃક્ષો ધરાશાયી થયા। ખેતરોમાં પણ પાકને નુકસાન થવાની ભીતિ છે તે સેવવામાં આવી રહી છે। તો બનાસકાંઠામાં પણ વરસાદની સ્થિતિના કારણે નુકસાન પહોંચ્યું। આ સાથે સાથે પશુનું પણ વીજળી પડવાના કારણે મોત થયું છે। કાંકરેજમાં ભારે વરસાદની સ્થિતિની વચ્ચે એક પશુની મોતની વિગત પણ સામે આવી છે। રાતે વાવાઝોડું આવવાથી મારા પતરા ઉડી ગયા છે। સરકારને એવી માંગ છે કે અમને વળતર મળે। અમે બધા ખેતરે રહીએ છીએ અને ગઈ રાતે વીજળી પડવાથી અમારી ભેં મરી ગઈ છે ને અમારે સરકાર તરફથી અમારે એવી માંગ છે કે અમારે મળતર જે સહાય મળે એવી સરકારને અમે માંગ કરીએ છીએ।